નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 7ના એકમ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતરની અંદર ભારતીય મંદિર સ્થાપત્યની શૈલીઓ વિશે અભ્યાસ કરીશું. ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્યકાળથી થઈ, તેને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો. અહીંયા ચિત્રની અંદર તમે મૌર્યયુગીન સ્થાપત્ય જોઈ શકો છો. ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરનો કાળ પણ કહેવામાં આવે છે. તો ગુપ્તકાળ દરમિયાન ભારતીય મંદિર સ્થાપત્ય ચરમસીમાએ પહોંચ્યા હતા. અહીંયા તમે ચિત્રની અંદર ગુપ્તકાલીન જે સ્થાપત્ય છે એને જોઈ શકો છો. મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય 3 પ્રકારો છે, જેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે. અહીંયા તમે ચિત્રની અંદર સૌપ્રથમ નાગર શૈલીનું ચિત્ર, વચ્ચે દ્રવિડ શૈલીનું ચિત્ર અને છેલ્લે વેસર શૈલીનું જે મંદિર સ્થાપત્યનું ચિત્ર છે એ જોઈ શકો છો. સૌપ્રથમ આપણે નાગર શૈલીનો અભ્યાસ કરીએ. તો ઈસવીસન 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગ એટલે કે હિમાલયથી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા નકશાની અંદર દર્શાવેલું તમે જોઈ શકો છો. જે નાગર શૈલીનો જે વિકાસ થયો એ સ્થળ દર્શાવેલું છે. આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા હતા. તો પંચાયતન શૈલીનું ચિત્ર પહેલું જે છે તમે જોઈ શકો છો કે જેમાં એક મુખ્ય જે મંદિર છે એ વચ્ચે હોય છે અને એની ચારે બાજુ 4 પેટા મંદિરો આવેલા હોય છે, જેને આપણે પંચાયતન શૈલીના મંદિરો કહીએ છીએ. તેમજ ઈંડાકાર શિખરવાળા પણ નાગર શૈલીના જે મંદિરોનો જે છે એ તમને બાજુમાં ચિત્રમાં જોવા મળે છે. નાગર શબ્દ એ શહેરમાંથી આવ્યો છે. પ્રથમ શહેરમાં બાંધકામને લીધે તેને નાગર શૈલી કહેવામાં આવે છે. નાગર શૈલીના મંદિરો એ બેઠકથી શિખર સુધી ચતુર્ભુજ હોય છે. શિખર એ મંદિરની ટોચ ઉપર આવેલું હોય છે. નાગર શૈલીના મંદિરના શિખરને રેખા શિખર પણ કહેવામાં આવે છે. નાગર શૈલીના મંદિરમાં 2 ઇમારતનો સમાવેશ થાય છે, એક ગર્ભગૃહ અને બીજું મંડપ, જેમાં ગર્ભગૃહ એ ઊંચું હોય છે અને મંડપ નાનો હોય છે. નાગર શૈલીના મંદિરોમાં જગન્નાથ મંદિર, પુરી, ઓડિશા, જેનું ચિત્ર અહીંયા તમે જોઈ શકો છો, જેમાં ગર્ભગૃહ એની ઉપર શિખર ટોચ ઉપર આવેલું છે. એની સામે સભા મંડપો આવેલા છે અને સૌથી આગળ પ્રવેશદ્વાર તમે જોઈ શકો છો. આ ઉપરાંત નાગર શૈલીના મંદિરોમાં કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા ખાતે આવેલું છે, જેને વિશ્વ વિરાસતની અંદર સ્થાન મળેલું છે, જે તમે ચિત્રની અંદર જોઈ શકો છો. એ પણ એક નાગર શૈલીનું ઉત્કૃષ્ટ સ્થાપત્ય છે. આ ઉપરાંત આપણા ગુજરાતમાં આવેલું મહેસાણા જિલ્લાનું મોઢેરાનું જે સૂર્ય મંદિર એ પણ નાગર શૈલીનું ઉત્કૃષ્ટ સ્થાપત્ય છે. શિલ્પકલાની દ્રષ્ટિએ જોઈએ તો પણ એક ઉત્કૃષ્ટ સ્થાપત્ય મોઢેરાનું સૂર્ય મંદિર છે, જે તમે ચિત્રની અંદર જોઈ શકો છો. બાજુમાં ચિત્ર જે છે એમાં મંદિરની સામે કુંડ આવેલો છે. એ કુંડ પણ સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્કૃષ્ટ છે. એમાં પણ કોતરણી કરેલી જોવા મળે છે. આ ઉપરાંત નાગર શૈલીના મંદિરોમાં ખજુરાહોનું મહાદેવ મંદિર મધ્યપ્રદેશની અંદર આવેલું છે, એ પણ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. તો આમ વિવિધ નાગર શૈલીના જે મંદિરો છે એ હિમાલયથી માંડી વિંધ્ય પર્વત સુધીના વિસ્તારની અંદર આવેલા આ નાગર શૈલીના મંદિરો તમે જોઈ શકો છો. હવે આપણે દ્રવિડ શૈલીના મંદિર સ્થાપત્ય વિશે અભ્યાસ કરીએ. તો દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે, જે તમે નકશાની અંદર એના પ્રદેશો દર્શાવેલા જોઈ શકો છો, જેમાં તમિલનાડુ, દક્ષિણ આંધ્ર,
કેરળ અને કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે, જે તમે નકશાની અંદર દર્શાવેલા જોઈ શકો છો. દ્રવિડ શૈલીના મંદિરો એ કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. એ પણ અહીંયા નકશાની અંદર દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. દ્રવિડ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વરનું રાજરાજેશ્વર મંદિર તમિલનાડુની અંદર આવેલું છે, જે પ્રાચીન મંદિર છે. એ દ્રવિડ શૈલીનો એક ઉત્કૃષ્ટ સ્થાપત્ય છે, એ તમે ચિત્રની અંદર જોઈ શકો છો. આ ઉપરાંત દ્રવિડ શૈલીના મંદિરોમાં મીનાક્ષી મંદિર મદુરાઈ, તે પણ અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો છો. આ ઉપરાંત દ્રવિડ શૈલીના મંદિરોમાં મહાબલીપુરમનું રથ મંદિર અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો. દ્રવિડ શૈલીના મંદિરોમાં એક ભવ્ય પ્રવેશ દ્વાર હોય છે, જેને ગોપુરમ કહેવામાં આવે છે. અહીંયા ચિત્રમાં મદુરાઈનું જે મીનાક્ષી મંદિર છે એની સામે આવેલું જે ભવ્ય પ્રવેશ દ્વાર છે ગોપુરમ, એ તમે જોઈ શકો છો. દ્રવિડ શૈલીના મંદિરોની અંદર બીજી એક ખાસિયત એ હોય છે કે જેમ નાગર શૈલીના મંદિરોની અંદર ટોચ ઉપર શિખર હોય છે, એમ દ્રવિડ શૈલીના મંદિરોની અંદર ટોચ ઉપર સ્તૂપ કે સ્તૂપિકા આવેલી હોય છે. આ ઉપરાંત દ્રવિડ શૈલીના મંદિરોમાં પાણીનો કુંડ પણ આવેલો હોય છે, એ પણ એની એક ખાસિયત છે. હવે આપણે ત્રીજી શૈલી મંદિર સ્થાપત્યની વેસર શૈલી, એના વિશે અભ્યાસ કરીએ. દક્ષિણ ભારતમાં વેસર શૈલી એ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી. નકશાની અંદર એ દર્શાવેલું તમે જોઈ શકો છો. વેસર શૈલીના મંદિરોમાં દ્રવિડ અને નાગર શૈલીના મંદિર સ્થાપત્યનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલીને આપણે કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખીએ છીએ. વેસર શૈલીના મંદિરોમાં હોયસળેશ્વરનું મંદિર, હલેબીડુ, કર્ણાટક, અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો. આ ઉપરાંત વેસર શૈલીના મંદિરોમાં ચિન્ના કેશવ મંદિર, બેલુર, કર્ણાટક વગેરે મંદિરો એ વેસર શૈલીના મંદિર સ્થાપત્યના ચિત્રો અહીંયા આપણે જોયા. તો આમ ભારતીય મંદિર સ્થાપત્ય શૈલીની અંદર મુખ્યત્વે 3 શૈલીઓનો સમાવેશ થાય છે: નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી. હવે આપણે નવા વિષય વસ્તુ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. અસ્તુ.